નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દેવાયત ખવડના કેસની અંદર આજે 5મો દિવસ છે. એફઆઈઆર નથી લેવાઈ રહી અને હવે દેવાયત ખવડ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટની અંદર આજે દેવાયત ખવડ દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી છે. એડવોકેટ આનંદ યાજ્ઞિક છે જે એમની પિટિશનને ફાઇલ કરી રહ્યા છે અને દેવાયત ખવડનું એવું કહેવું છે કે એક સામાન્ય માણસ તરીકે પણ એમની એફઆઈઆર તો કમસે કમ પોલીસ દ્વારા લેવાવી જ જોઈએ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. સર, શું કહેશો? કારણ કે દેવાયત ખવડ જેવા વ્યક્તિની પણ જો એફઆઈઆર નથી લેવાઈ રહી ગુજરાતની અંદર, તો એક સામાન્ય માણસનું શું થશે? ગોપીબેન, કાયદો કાયદાનું કામ ક્યારે કરતો જ નથી. કાયદો ફાયદાનું કામ કરે છે. દેવાયત ખવડના કેસમાં જુદી ઘટના છે, પણ તમને હમણાં જ કહું, એક મંત્રીના દીકરાનું અત્યારે ટીવીમાં આવી રહ્યું છે. એક મંત્રીનો દીકરો તોફાન મસ્તી કરે છે, કાચના કારના કાચ તોડી નાખે છે વગેરે વગેરે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે. એની પણ ફરિયાદ હજી સુધી ક્યાં થઈ છે? ભીખુસિંહ પરમારનો દીકરો. અને ઈ પાછા મંત્રી મહોદય કહી દે કાયદો કાયદાનું કામ કરશે. બોલો, હવે ઈ જ વાત જો કોંગ્રેસના લોકોએ તોડફોડ કરી હોય તો એ શું કરે? તો કોથળો પાથરીને બેસી જાય ધરણા ઉપર. ગમે એમ થાય, હું ત્યાં સુધી નહીં ઉઠું જ્યાં સુધી આની ધરપકડ ન થાય. બરાબર? એટલે મેં અનેકો વખત કીધું, આપણે ત્યાં કાયદો કાયદાનું કામ કરતી નથી. કાયદો સરકારને ફાયદો થાય એવું કામ કરે છે. જેને હું ને તમે ખાખી ડ્રેસમાં જોઈએ છે, એ લોકોએ ખાલી દ્રશ્યમાં જ ખાખી છે, બાકી જે સત્તાધારી પક્ષ હોય એનો કલર જ પકડે. દેવાયત ખવડની ફરિયાદ નહીં લેવું એનું કારણ એ છે કે સામે પક્ષે જે છે ભાઈ આપણા ભગવતસિંહજી ચૌહાણ, એ પણ કઈ કમ નથી. એના છેડાઈ દુનિયાના અડે છે. એટલે સરકારનું તંત્ર શું કરે? બે બાજુ જયારે આવા બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણ કાળીનાગ નાથ્યો અને જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો, એના જેવું છે. બેઉ બળિયા છે. એક કોર જે છે એ લોકપ્રિયતાની ચરમસીમાએ હોય એવા દેવાયત ખવડ છે. બીજી બાજુ જેની રાજકીય પેઠ છે બધી રીતે, એવા ભગવતસિંહજી ચૌહાણ છે. એટલે તમે ધારો એવી ફરિયાદ લખી ન લે. શું લખવી તો જોઈએ. ખરેખર તો ચાંગોદર પોલીસે જે કે લખવામાં શું વાંધો છે? ફરિયાદ તો લઈ લેવી જોઈએ, પછી તહેકીકાત કરવાની, તપાસ કરવાની. એને એવી ફરિયાદ કરી કે મારા ડ્રાઈવરને માર્યો, મારી ગાડીના કાચ તોડ્યા, એની ભીતરમાં રહેલા 5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી. આવી દેવાયત ખવડની વાત છે. તો લખી તો લ્યો ફરિયાદ, તપાસ પછી પોલીસ તપાસ કરે અને તપાસમાં જે તથ્ય આવે એના આધારે બાકીની કાર્યવાહી કરવી જોઈએ. પણ નથી લખાતી. એક પેલા તો ગઈકાલે જેને કીધું કે મારા ડ્રાઈવરને કે જે ફરિયાદ કરવા ગયા હતા એને પેલા તો સાંજ સુધી બેસાડી રાખવામાં આવ્યા, ફરિયાદ ન લીધી. અને હવે એ જે આનંદ યાજ્ઞિક આ એડવોકેટ થ્રુ હાઈકોર્ટમાં જવાની વાત કરે છે. આનંદ યાજ્ઞિકની નાની ઓળખ, તાજી ઓળખ, નાની નહીં તાજી, એ તો બહુ મોટી હસ્તી છે. તાજી ઓળખ જ અમરેલીના પાયલ કાંડમાં પાયલબેન વતીથી કોંગ્રેસે જેનીબેન ઠુમરે જે ફરિયાદ નોંધાવી એ લડત આપી રહ્યા એ વકીલનું નામ છે આનંદ યાજ્ઞિક. એટલે હવે એ લડશે, કોર્ટમાં જશે અને કોર્ટમાં જે છે તારીખ પે તારીખ વાળી વાતો આપણે જાણીએ છીએ. પણ બેઝિકલી આ મુદ્દો જે છે એ ફરિયાદનો મુદ્દો છે જ નહીં. આ મુદ્દો નીતિનો મુદ્દો છે, નૈતિકતાનો મુદ્દો છે અને લોકાચારનો મુદ્દો છે. કારણ કે લોક ડાયરાની વાતો છે. એટલે લોકાચાર શું કે છે બેન? લોક ડાયરો એક એવી સંસ્કૃતિ છે કે જ્યાં દળ ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોયલા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. તમે જ્યારે કોઈને કમિટમેન્ટ આપો છો, એક તારીખ કોઈને આપો છો કે 20મી તારીખે ભગવતસિંહજીના પિતાશ્રીની પુણ્યતિથિમાં દેવાયત ખવડ એમ કે હું આવવાનો છું, પૈસા જવા દો, 8 લાખ લીધા દીધા એ આપણો વિષય નથી, એ તપાસનો વિષય છે. પણ તમે જબાન આપી દીધી કે 20મી તારીખે તમારે ત્યાં હું ડાયરો કરવા આવીશ, તો ઈ ભગવતસિંહજી બાપુએ કાળ કંકોત્રી છપાવી હોય દૈનિક ભાસ્કર, દિવ્ય ભાસ્કરમાં 8 કોલમ, આપણી ભાષામાં કયો તો ને સમાજ સમજે એ રીતે કહું તો અડધું પાનું ભરીને જાહેર ખબર એને છપાવી હતી ભગવતસિંહજી બાપુએ કે ભાઈ મારા બાપુજીની આ તિથિ છે, તિથિ નિમિત્તે ડાયરો છે,
ડાયરા, પછી બ્લડ ડોનેશન કેમ્પ છે, અમારા ગામનું તોરણ એટલે ગામનો દરવાજો, પ્રવેશ દ્વાર એ પણ અમે બનાવ્યું છે, તો એનું પણ ઉદ્ઘાટન છે. અનેકવિધ કાર્યક્રમો છે, એમાં બધા પધારજો. હવે એના સગાવાલા આવ્યા હોય, મિત્ર વર્તુળ આવ્યું હોય, ડાયરાને કારણે બીજા હજારો લોકો આવ્યા હોય. હવે એ સમયે ભાઈ ન આવે, જે કમિટમેન્ટ કરીને ગયા હોય, દેવાયત ખવડ ન આવે, તો ઓબ્વિયસલી પૈસા પછીની વાત છે, પણ પેલા તો ડાયરાની મજા મારી જાય. એટલે દરેકને હોય ને, વરરાજા વગરની જાનનો શું મતલબ છે? જાનમાં વરરાજો તો જોઈએ કે નહીં? જે કાંઈ હતું ઈ ભાઈ દેવાયત ખવડ વિશે હતું. દેવાયત ખવડ જે છે યંગ કલાકાર છે, આકર્ષક છે, લોકોને સાંભળવા ગમે એવા છે, અને એના બહુ ફેન ફોલોઅર્સ બહુ જ છે. તો એને સાંભળવા હજારો લોકો આવવાના. હવે બધા ડોમમાં ઉમટી પડ્યા હજારો લોકો, ભાઈ પોતે જ દર્શન ન દે તો શું કરવું? પછી જયારે ફોન કરીને કે ભાઈ સોરી, મારે દેવ પગલીના કાર્યક્રમમાં મારે એમ કે પીપળા કે એવું કોઈ ગામ છે ત્યાં બનાસકાંઠાનું, ત્યાં જવું પડ્યું. એટલે કામ કરો, હું તમારે ત્યાં 12 વાગ્યા પછી આવું, તો 12 વાગ્યા પછી એમ કે તિથિ બદલી જાય, એટલે 21 તારીખનો તમારો કાર્યક્રમ છે એ વધી જાય, અહીંયા હું દેવ પગલીના કાર્યક્રમમાં પણ જઈ આવું. તો તમારી જાણ ખાતર બેન, આ દલીલ વાહિયાત છે. 12 વાગ્યા પછી તિથિ નથી બદલતી, તારીખ બદલે છે. એ તારીખ બદલે અંગ્રેજોના વખતમાંથી હાલ્યું આવે. એટલે આ તિથિ જે છે એ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીની વાતો હોય છે. 12 વાગે તિથિ ન બદલે. એટલે દેવાયતભાઈએ એવું કીધું ઓલા ભાઈને, ભગવતસિંહ બાપુને, કે કામ કરો, તમારે 21 તારીખનો કાર્યક્રમ છે ને? તો કે હા. તો હું 20 તારીખનો છે ને? તો કે હા. તો એક કામ કરો, 20 તારીખે રાતના 12 વાગ્યા પછી હું આવું, એટલે હું આવ્યો ગણાવ. ઓલી કોર મારે બીજો કાર્યક્રમ છે, મેં રખાઈ ગયો દેવ પગલી, મારે જવું પડે એમ છે, સંબંધના નાતે હા પડાઈ ગઈ, એટલે એ વધી જાય, આ વધી જાય. હવે એ બે ની વચ્ચે 100-150 કિલોમીટરનું અંતર છે. અહીંયા અમદાવાદનું સનાથલ અને સાબરકાંઠાનું પીપલાદ ગામ જે છે, બે ની વચ્ચે 100-125 કિલોમીટરનું અંતર. આણંદ જિલ્લાના સોજી જિલ્લાનું. યસ. હવે ઓલાએ કીધું દેવાયતસિંહ બાપુ, એક ભાઈ તમે ત્યાંથી બાપુ આવતા બહુ વાર લાગશે, તો એને કીધું હું 12 વાગ્યા આવી જઈશ, એટલે તમારી તિથિ બદલાઈ જશે, એટલે એ તિથિ ગણાઈ જશે ને બે વાત. હવે ઓલા બિચારા પછી હરવાણી માતા ગરબે રમે, અને આયા કરી બાપા વેલા ફૂગો તો સારી વાત છે, કારણ કે ઓડિયન્સ ને સાચવવું કેમ? હજારો લોકો આવ્યા હોય, દેવાયત ખબરને રજૂ કરો, અને ન આવે તો એ મુશ્કેલી. અને સગાવાલામાં જે એને માન મોભો રાખ્યો હોય, કે અગ્રણી પણ આવવાના હોય, ત્યાં સાલ ઓટાડે, એકબીજાને સન્માન કરે, સન્માન પત્રો આપે, આમ કરીને એક સામાજિક આખું તમને કહું સ્ટેટસ બનતું હોય છે. એ આખું ન બન્યું, એટલે થયો ડખો. એમાં પછી તમે જાણો છો, બહુ છીછરા વિવાદો પણ થયા, અને મારામારી સુધી મોરા ભટકાવાના, હવે બાર બાંધવું છે, તું તૈયાર રહેજે, આવા બધા ઓડિયો વિડીયો બધા વાયરલ થયા. અને બહુ છીછરા, જેને કહીને ડખા, જે શેરી ગલી ને મોહલ્લામાં ટપોરીઓની ભાષા હોય એવી ભાષામાં વાત થઈ ને, એ આહટ પહોંચાડે એવી છે એના ચાહકોને. કારણ કે તમે આઈડલ વ્યક્તિ જુઓ, જ્યારે તમે એક અમુક પ્રકાર. જી, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ચલો જે થયું હોય, કે દેવાયત ખવડે ક્યાંક એમને ઠેસ પહોંચાડીને એ બધી વાત, એ બધી જ વસ્તુ બરાબર, પણ સવાલ અહીંયા એ આવે છે કે એમના ડ્રાઈવર એફઆઈઆર કરાવવા માટે જાય છે, દેવાયત પોતે ત્યાં આગળ એફઆઈઆર કરાવવા માટે જાય છે, પણ પોલીસ એફઆઈઆર નથી લઈ રહી. એ ગાડી સ્કોર્પિયો ગાડી જે હજી પણ મિસિંગ છે, એની અંદર પૈસા હતા, એ પૈસા પણ ક્યાં ગયા એ સવાલ ઉભો થાય છે. ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ બધામાં તમને એવું નથી લાગી રહ્યું કે ક્યાંક પોલીસે પોતાની જે કામ કરવું જોઈએ, કારણ કે પાયલગોટીનો કેસ હોય, જસદણનો કેસ હોય, કે ક્યાંય બી પોલીસ અત્યારે એફઆઈઆર લેવાનું જ ટાળી રહી છે, બધે જ અરજી લઈ રહી છે? તો બેન ટાળે જ ને. એનું કારણ છે કે પોલીસ તટસ્થ ક્યાં છે, અને રહી શકે એમ નથી. આવા બધા જે કિસ્સાઓ હોય છે, જેમાં મોટા માથા ભટકાણા હોય છે, એમાં સૌથી પહેલા એફઆઈઆર નોંધતા પહેલા ફોન ફટાકા થઈ ગયા હોય, લાગતા વળગતા ને, ઉપરી અધિકારીથી માંડીને ઠેક ઉપર સુધી, કે બોલો શું કરીએ. કારણ શું છે? પ્રેશર બંને તરફથી હોય પોલીસ ઉપર. જો પોલીસનો લેશમાત્ર વાંક નથી બેન, તમે લખી રાખજો. કારણ કે પોલીસ કયાગ્રી બની ગઈ છે. પોલીસ મારીને તમારી સલામતી માટે નથી. પોલીસ ઈ લોકોની સલામતી ને એની બધી વ્યવસ્થા માટે છે. હું ને તમે રોંગ સાઈડમાં જાશું એટલે 50 રૂપિયા ફાઇન આપણો થશે ને, નો પાર્કિંગમાં આપણી ગાડી ઉભી હશે એટલે લઈ જશે. એમાં કોઈ ભલે 5 બેંકમાં તમારે જવું, રાજકોટમાં યાજ્ઞિક રોડ છે,
યાજ્ઞિક રોડમાં બેંક ઓફ બરોડા છે. બેંક ઓફ બરોડામાં જે છે એમાં પાર્કિંગની કોઈ સુવિધા નથી. એ રોડ છે. હવે બેંકમાં જેને કામ હોય એ વાહન લઈને આવે તો ક્યાં પાર્ક કરવું મને કયો? અને 2-5 મિનિટનું કામ હોય તો બેંકની આજુબાજુનો રોડ છે ત્યાં જ પાર્ક કરે કે ન કરે? ત્યાં પાર્ક કર્યું નથી અને તમારી ગાડી ઉપાડી નથી. બલકે ત્યાં ખરેખર તો એવું હોવું જોઈએ કે એક ટ્રાફિક પોલીસને ઉભો રાખે કે ભાઈ જો અહીંયા પાર્ક કરવામાં ગાડી અમારે તમારે લઈ જશે, છોડાવવા માટે મુશ્કેલી પડશે, તમને હેરાન થશો. પ્રજાની હિત માટે પોલીસ છે, પ્રજાને હેરાન કરવા હાટું. તો તમે ગાડી ઉપાડી જ જાવ છો ને કરતા એક જ માણસને રાખ્યો હોય તો ભાઈ હાલો આમ સિટી બગાડે અહીં ભાઈ પાર્ક કરતા નહીં તો લઈ જાય તો માણસ કમસે કમ એમાંથી તો બચે. આ તો અંદરથી ચેક નાખીને બહાર આવે તેનું વાહન લઈ જાય. એ વાહન છોડવા માટે 48 કલાક જોઈએ. હવે ઈ પછી એને તાત્કાલિક પૈસા ઉપાડીને કદાચ માની લો 2 ઘડી હોસ્પિટલમાં જવાનું હોય તો વાહન ગયું, પૈસા આવ્યા, બીજા વાહન કરીને જાવ, કેટલો હેરાન થાય. એટલે કાયદો કાયદાનું કામ નથી કરતો. એ કહું છું કાયદો બુદ્ધિપૂર્વક જડ છે. અને આવા કેસમાં દેવાયત ખવડથી માંડી અને તમે ને હું જેની ચર્ચા કરીએ ભગવતસિંહજી ચૌહાણ, આવા લોકોમાં 2 બાજુથી પ્રેશર હોય અને 2ના છેડા અડતા હોય. મોટા મોટા માથાઓના ફોન આવ્યા હોય કે જ્યાં સુધી અમે નક્કી ન કરીએ ત્યાં સુધી FIR નોંધતા નહીં, એને લટકાડી રાખો. હું હમણાં તમને છગન મગન ને ફોન કરીને પૂછી લઉં હું કરવું હું નહીં. એટલે ઉપર તાણા વાણા હાલતા હોય. શું ગોઠવવું? 2 બાજુથી FIR થશે, ગધડો થશે, છાપામાં આવશે, સમાધાન નહીં થાય વગેરે વગેરે. પછી તમે પૈસા લીધા હશે, માની લો 8 લાખ રૂપિયા લીધા હોવાનું ભગવતસિંહજી કે છે કે મેં 8 લાખ રૂપિયા આપ્યા છે. ભાઈ કે છે કે મેં લીધા નથી 1 રૂપિયો પણ. એ સાબિત થશે તો કોની આબરૂ જશે? ખોટું પડે તો ભગવતસિંહજીને આબરૂ જાય, સાચું પડે તો દેવાયત ખવડની આબરૂ જાય. આ બધો ડખો જે છે એનું શું કરવું એની મથામણ હાલતી હોય એટલે ફરિયાદ નથી. પોલીસનો કોઈ રોલ નથી. પોલીસ કયાગરી છે. કારણ કે આનંદ યાજ્ઞિક એવું કહી રહ્યા છે અને એમનો તો એવો દાવો છે કે પોલીસે દેવાયત ખવડને એવું કહેવામાં આવ્યું કે તમે ભગવતસિંહ ચૌહાણ અને એમના નાના ભાઈ અને એમના દીકરા આ ત્રણેયનું નામ કાઢી નાખો FIR માંથી તો અમે FIR લઈ લઈએ, બાકીના નામ ભલે રહ્યા. એટલે ક્યાંક પોલીસ પણ બધા જેને કહી શકાય ને કે પોલીસ પણ બધે જ મેનેજ થઈ રહી છે. મેં એ તો વાત બેન કરી ને, જો આવ્યું કે નહીં, જે હજી તો તમે બોલ્યા એ પેલા તો મને આ ખબર નથી ને, તો અત્યારે આવ્યું ને તમે જે કીધું કે આ 3ના નામ કાઢી નાખો. હું કામ મેં તમને કીધું એમ પોલીસમાં એવાના જ કેસ નોંધાય છે જેનું કોઈ રણીધણી હોતો નથી. જે સૌથી વધુ શક્તિશાળી હોય, 2 જણા ઝઘડે, વધુ શક્તિશાળી કોણ છે તો આમાં અત્યારે ભગવતસિંહજી ચૌહાણ નીકળ્યા. આની દેવાયત ખવડ પાસે કેવળ પોપ્યુલારિટી છે માની લ્યો, કલાકાર હોવાના નાતે. ઓલા ભાઈ છે ભગવતસિંહજી ચૌહાણ છે એ હોળે હરાવેલા છે. રાજકારણમાં એની એવડી પેઠ છે, પોલીસ તંત્રમાં એ પેઠ છે, બીજી બધી સામાજિક બાબતોમાં પેઠ છે, કઈ કમ નથી. બાપુજીની તિથિ પાછળ જે 8-10 લાખ રૂપિયા કે 15-20 લાખ રૂપિયા વાપરી નાખતા હોય એ કઈ કમ તો હોય નહીં. એને બધી જ ખબર પડતી હોય. એટલે ઈ પણ કોઈ પણ ભોગે આમાં જે ખેલ પાડવો એ પાડશે. એટલે તમે જે અત્યારે કહ્યું છે, મેં તમને પહેલા કીધું હતું કે પોલીસ ક્યાં તટસ્થ છે, પોલીસ પ્રજાનો મિત્ર ક્યાં. આપણે ખોટી બધી વાતો છે. પોલીસ પ્રધાનોનો મિત્ર છે. પોલીસ જે લોકો આપણે બધા ગૌણ છીએ અને બાકી ખાનખાના લોકો જેને કહેવાય એ બધા પ્રધાન, મુખ્ય લોકો ઈ લોકો છે. એની બધી વ્યવસ્થા કરવામાં પોલીસ પડી હોય છે, મારી તમારી નહીં. આપણા બધા લોકો માટે તો પોલીસનો દંડો જ હોય. બાકી આ બધું જે છે એમાં તમે જુઓ FIR નોંધાતી નથી. 48 કલાક થઈ ગયા ઘટનાને તેમ છતાં. એટલે પણ સર આ કેસની અંદર કારણ કે આ એક કેસ તો કારણ કે દેવાયત ખવડનો આખો કેસ છે, એવી જ રીતે ભીખુસિંહ પરમાર વાળો પણ કેસ આવ્યો કે મંત્રી ભીખુસિંહ પરમારનો જે દીકરો છે એણે મારામારી કરી. આજે જયારે મંત્રી ભીખુસિંહ પરમાર વિધાનસભા પહોંચ્યા, વિધાનસભા અત્યારે ચાલી રહી છે, સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભાના ગેટ ઉપર પહોંચ્યા તો મંત્રી ભીખુસિંહ પરમાર જય શ્રી રામ કહીને ચાલતી પકડી. કારણ કે ક્યાંય ધારાસભ્ય કે કોઈ પણ હોય એટલે એક સામાન્ય માણસનું તો કોઈ વજૂદ જ નથી. તો પછી ગુજરાતની અંદર એવું કહી શકાય. બેન જે છે એ તો છે. તમે જે ભીખુભાઈ ચૌધરીની વાત કરી રહ્યા છો, પરમાર, ભીખુસિંહ પરમાર, ભીખુસિંહ પરમાર, તો ખરેખર તો એને છે ને એક પ્રસ્થાપિત કરવું જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ
કે ભાઈ એના છોકરાની ધરપકડ કરાવડાવડાવવી જોઈએ, પછી ભલે જામીન લઈને છૂટી જાય, પણ પોલીસ નામનું તંત્ર તટસ્થ છે અને વીઆઈપી કોઈ હોતું નથી. કાયદાની નજરે બધા સમાન છે એવું એની પાસે દ્રષ્ટાંત સ્થાપવાનો મોકો હતો. એને બદલે જય શ્રી રામ, તમને જય શ્રી રામ બોલવાનું ક્યાં કોઈએ કીધું? પત્રકારોએ તમને શું પૂછ્યું? એને એમ પૂછ્યું ભાઈ તમારા છોકરાની એફઆરઆઈ પોલીસ નોંધતી નથી, કાંઈ નહીં, તમે મંત્રી તરીકેની પ્રહાર કરી રહ્યા છો, તમે તમારી ધાક જમાવી રહ્યા છો, એના વિશે શું કેવું? તો કે જય શ્રી રામ બોલો. ટૂંકમાં એનું ગુજરાતી થાય ઈ કરી લેજો. અહીંયા જય શ્રી રામ નું ગુજરાતી થાય છે, એ નથી કરવી ફરિયાદ ને નથી ફરિયાદ નોંધાવા દેવી થાય કરી લેજો, અમે મંત્રી છીએ. આનું ગુજરાતી ઈ થયું. અને ઈ જ વાત હું કરી રહ્યો છું કે જ્યારે આપણે પોલીસ તંત્રને પ્રજાના રક્ષક ને ફલાણું, કોઈ ભોજ્યો ભાઈ રક્ષા કરતો નથી, તો આટલી બધી રેપ થી માંડીને ખૂન લૂંટ બળાત્કાર બધું થાય છે. શેનું? પોલીસ પગાર લે છે ખાલી, ને પ્રધાનોથી માંડીને ખાનખાના લોકોની આગતા સ્વાગતામાં પડી હોય છે. અહીંયા ચીફ મિનિસ્ટર થી માંડીને પીએમ સુધીના લોકો આવે, ધારો કે રાજ્યપાલ આવે કે એવી જે હસ્તીઓ આવે, ત્યારે તમે જુઓ ચારે કોર તમને પોલીસ દેખાય. રાતના 12 વાગ્યા હોય તો જ્યાં આમ હાથ લાંબા કરીને અહીંથી હમણાં ઉભા રહેજો ભાઈ, હું કામ ઓલાનો કાફલો નીકળવાનો હોય ને એટલે. તો આડા દિવસે તમે ક્યાં ગયા હો? તો તમે પ્રજાના અમે પ્રજા જીવન લાયક નથી? ઈ બધા પ્રધાનો છે, ઈ બધા હોનાના, અમે ગારાના છીએ, અમે વધારાના છીએ. અમે એટલે જનતા વધારાની છે. 12 માસ 24 કલાક આવી સુવિધા કેમ નથી? એટલે આપણે ત્યાં લોકતંત્ર કેવા પૂરતું છે? ખરેખર પક્ષ તંત્ર છે, સત્તા તંત્ર છે ને નેતા તંત્ર છે. જેના હાથમાં લાઠી ઉસકી ભેંસ. એટલે મોટા માણસોનું કાંઈ થતું નથી, પોલીસ કાંઈ કરી શકતી ક્યાંથી કરે? બદલાવી નાખે. કોઈ પોલીસ વાળો જો કદાચ કાયદા બાયદાની વાતમાં કરવા માંડે એટલે રાતોરાત એની બદલી થાય કચ્છમાં. હું મરી રહેવું? છોકરા અહીંયા નિહાળમાં ભણતા હોય, હાજા માંદા માવતર હોય, બૈરા ક્યાંક હોય, પોતે કચ્છમાં જ્યાં ક્યાં રહેવું ને ક્યાં નહીં. હવે આ શિસ્તબદ્ધ કેડર છે, ના તો પડાય નહીં, તો કચ્છમાં જઈને શું કરવું? એટલે કોકની ભલમનસાઈથી અહીં ટેકા હોય, એના ઉપરી અધિકારી હોય કે ઉપરી મંત્રી હોય, એ હંદાની ધારાસભ્યોની ને છગન મગનની જેની કે ને એની બધી ભલમનસાઈથી અહીંયા ટેકા હોય. હવે ક્યાંથી તમે કયો કે જેની ભલમનસાઈથી ટેકા છે એનો ફોન આવી જાય કે આમાં ભાઈ આપણે કઈ ભગવતસિંહ બાપુની વિરુદ્ધમાં ફરિયાદ થવાની રહેતી નથી હો, આમાં 3 ના નામ કઢાવવાના છે ને વાતો હાલે છે, તમે ઉતાવળ કરતા નથી. ક્યાંથી માંડે ફરિયાદ? ક્યાંથી લે? મને કયો જી. લે તો બદલી કરી નાખે. એટલે બેન હકીકત જે છે એ આ છે, પ્રજાનો મિત્ર પોલીસ નથી, પ્રધાનોનો ગુલામ છે, સત્તાના ગુલામો છે. પગાર લે ટેસડા કરે, બીજું કાંઈ નહીં. તમને ને મને કાં ગૌરવ ન થાય પોલીસ ઉપર કે ભાઈ મારી ઉપર કઈ થાય નહીં? પોલીસ તો છે ને કોઈને છે. માવતર શું કામ છોકરીઓને કે 10 વાગ્યા પછી બહાર નીકળતા નહીં, પ્રવાસમાં જાય તો 50 અહીંથી નિહાળે જાય તો નિહાળે પહોંચીને દીકરી નહીં ફોન કરજે. તમે વિચાર કરો, અહીંથી સ્કૂલે ધોળા દિહાડે જાય છે તો પણ સ્કૂલે પહોંચે એટલે દીકરી ફોન કરે, મમ્મી હું પહોંચી ગઈ. તો આપણને હાશકારો થાય. કા પોલીસ હોય તો આપણને કાન અરે બેટા મોજ કર, રાતે 2 વાગે પોલીસ આપણે પૈસા પગાર આપણે આપીએ છીએ અને બધી જ વ્યવસ્થા છે, કાંઈ ચિંતા એવું કાંઈ નથી થતું. પ્રધાનો આવે ત્યારે કેમ થઈ જાય? તમારા રોડ ઉપર 50 પોલીસ જોવા મળે, દંડિકા બંડિકા લઈને બેરિકેડ નાખી દે, રોડ રસ્તામાં ગંદકી હોય તો સાફ કરી નાખે, કેમિકલ પાથરી દે, ડીડીટી છાંટી દે, ફૂલના ઝાડ મૂકી દે. ભાઈ અહીંથી પ્રવાસે અહીંથી નીકળે ત્યાં સુધી દિવાલમાં ખરાબી હોય તો પડદા ઢાંકી દે. બોલો, જાણે પોતે લંડન આવતા હોય એમ. આ બધું પ્રજા માટે કેમ? જો પ્રજાતંત્ર હોય તો આપણા માટે હોવું જોઈએ ને. બલકે આપણે તો બધા પૈસા નાખીએ છીએ, ટેક્સ આપીએ છીએ ને, આ બધા તાગડધીના તો આ લોકો કરે છે. એટલે ક્યાંય કરતા ક્યાંય બેન આવું કઈ છે નહીં. પોલીસ જે છે એ હંમેશા કયાગૃહ છે, એટલે ફરિયાદ નહીં નોંધે. ખેલ ખબાડા થઈ જશે પછી જે જીતશે એના ફેવરમાં ફરિયાદ નોંધાશે. દેવાયતસિંહ બાપુ હોય યા ભાઈ હોય કલાકાર. બિલકુલ સર, એક સવાલ તમને એ પણ પૂછું, કારણ કે અમરેલીની અંદર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, આજે એમની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ છે અને એ ગંગાની અંદર ડૂબકી મારી રહ્યા છે અને લોકો એવું લખી રહ્યા છે કે કૌશિકભાઈ પાપ ધોવા કરતા દીકરીની ઉપર જે વીત્યું એને લઈને તમે જો કાર્યવાહી કરી હોત તો આ પાપ ધોવાની જરૂરત ન પડે. આને લઈને શું કહેશો સર? બેન હકીકત તો ઈ છે, જેની પાસે પૈસા છે, જેની પાસે પહોંચ છે,
એને કોઈ જાતની શરમ નડતી નથી. કેટલાય લોકો ત્યાં ભગદડમાં દબાઈ કૂચાઈ ગયા, ગુજરી ગયા, કેટલાય લોકોનો અતો પત્તો નથી, કેટલાય ઈજા થઈ, બધું થયું. આવા લોકો જેની ખામોશીથી એક દીકરીની બે આબરૂ થઈ, આમ જુઓ તો ગંગામાં ગયા હોય તેને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી હોય. અમારે ત્યાં રાજકોટ થી મેયર ગયા તો પણ મેયરની ગાડીમાં ગયા. હું ટાવ 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 ઉપર હોય તો જરાક આગા પાછા લોકો થઈ જાય ને બેનને સારી રીતે સાચવે. આ તો કઉ છું, આપણે જે પીડા વાત કરીએ છીએ બેન, એ તો છે જ કે લોકતંત્રના નામે તમે લોકો જુઓ મેવા મીઠાઈ કોણ ખાઈ રહ્યું છે. તમારે ચૂંટણી જીતવી ત્યારે આમ હાથ જોડો છો અને ગરદન નમાવો છો, અમે તમારા સેવક છીએ. પછી સેવક તો બાપ થઈ જાય, કોઈ પૂછ્યું થતું નથી. આ કૌશિક વેકરિયાને ઈ પોતે ખનન માફિયા છે એવું ભારતીય જનતા પાર્ટી લોકોએ કીધું. મેં ને તમે કે બીજા વિપક્ષના લોકોએ પણ નહીં, ભાજપના લોકોએ કીધું કે આ ખનન માફિયા છે, 40 લાખ રૂપિયા કટકટાવે છે, 40 લાખ. હવે એ ગંગામાં જાય પછી આપણે કે રામ તેરી ગંગા મેલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોકે ધો ગઈ, એ યાદ આવે બીજું કઈ. એટલે છોડીએ, હવે છે તો છે ભાઈ, કળિયુગ છે ભગવાન. આપણે બધાએ તમાશો જોવાનો. જ્યાં સુધી જનતા, એટલે બધી જ જનતા કઉ છું, મારા તમારા સહિત નહીં, હું તો કઉ છું, આપણે આપણો નૈતિક જે ફરજ છે મતદાનથી માંડીને જાગૃતિ સુધીની, એ નહીં દાખવીએ. મેં આગળ તમને કીધું ને કે પ્રધાનોના કાફલા માટે આવે તો રોડ રસ્તા સાફ થઈ જાય, પાણીથી ધોવાઈ જાય, ડીડીટી છટાઈ જાય, એમાં ફૂલડાના બધા કુંડા મુકાઈ જાય, બોર્ડ બેનર લાગી જાય. પ્રજાએ શું કરવું જોઈએ ખબર છે? એ ભલે કરે, એક માણસે જવાય નહીં ત્યાં, એની સભામાં કાગડા ઉડવા જોઈએ. બહિષ્કારથી મોટું કોઈ શસ્ત્ર નથી જનતા પાસે બચેલું. તમે ને હું મત આપી દઈએ એટલે લાચાર થઈ જઈએ છીએ. એમાંથી પણ તમને એમ લાગે કે આ માણસ ભૂરાટો થયો છે, અવળો હાલે છે, આપણી પર હાંડ થઈ ગયો છે, સેવકને બદલે મેવા માંડ્યા ખાવા, તો કાંઈ વાંધો નહીં. હવે મત તો અપાઈ ગયો, કાંઈ વાંધો નહીં. એલાન કરો કે છગન મગનભાઈ ની સભા છે, એક પણ માણસ જાય એને કુરબાન જાય, ત્યાં પિકેટિંગ કરો. આમાં કોઈ જાતા નહીં, ભલે એના કમિટેડ લોકો જાતા એને વાળો. હું તમને એમ કહું, અને જાય તો પણ 10,000 ની સંખ્યાની અપેક્ષા એ ડોમ બાંધ્યો હોય, 2 થી 3,000 માણસ થાય તો એને આબરૂ જાય કે નહીં? બિલકુલ. પણ આપણે જનતા શું કરીએ છીએ? આપણે અહીંયા ડિબેટ કરીએ, આવી બધી વાતો કરીએ, જનતા પણ આની સાથે એગ્રી ચોક્કસ થાય, કદાચ થતી હોય તો, કે ભાઈ વાત સાચી, વાત સાચી. પણ ભલામણ વાત સાચી નહીં, કઈ સવાલ વાત એ છે સાચી તો અમલમાં તો મૂકો. તમે બહિષ્કાર તો કરી શકો ને. 100% સાચી વાત. એક ભાઈએ કીધું તો એક પ્રજ્ઞા ચક્ષુને कि आप क्या, आपको तो दृष्टि तो है नहीं, आप क्या कर लोगे? आप जब देखने वाले ही नहीं हो तो आप करोगे क्या? बोला ये कीधु कि देखिए मेरे पास दृष्टि नहीं है मानना, लेकिन मेरे पास अश्रु है, मैं अश्रु तो बहा सकता हूं, मैं देख नहीं पाऊंगा, लेकिन मैं, आप सब लोग मुझे देख पाओगे कि मैं रो रहा हूं. अश्रु तो है मेरे पास, मैं वो तो बहा सकता हूं ना. જેનાથી જે થાય એ કરવું જોઈએ બેન, તો આ તંત્ર સુધરે. તમે વિચાર કરો, 2-3 કરોડના ડોમ બની જાય, રાતો રાત બની જાય ડોમ, ખુરશી સોફા બધું મુકાઈ જાય, પાણી બ્રિસ્લેરી પાણીની બોટલીઓ મુકાઈ જાય, કાજુ બદામ પિસ્તાન કિસ્તાન, અહીંયા તમારા મારા માટે આઈ કાર્ડ આવી જાય, બધું થઈ જાય, મેટલ ડિટેક્ટર ગોઠવાઈ જાય છે, હજારોની સંખ્યામાં ફૂલ તો મલેશિયાથી ફૂલ લઈ આવે, એના મંચ સજાવવા હાટું થઈને. એટલે તમે અમારા બાપ છો ભલામણ, અને તમે કઈ ઉપકાર કરો છો? આ પુલ બાંધો મજૂરોએ, જમીન આપી ખેડૂતોએ, બરાબર છે, અને ટેક્સ છે અમારા, પૈસા અમારા, એટલે નાગરિકોના પૈસા, મજૂરોનો પરિશ્રમ અને ખેડૂતોની જમીન, આ ત્રણેયનો સરવાળો થયો ને ત્યારે કોન્ટ્રાક્ટરે તમને હરામ ખાયાઓને પૈસા ખવડાવીને પુલ બાંધ્યો. તો એમાં તમે શેના ઉદઘાટન કરો? અમે ન કરીએ? જેને ખેડૂતે જમીન આપી એના હાથે ઉદઘાટન કરાવો. જે શ્રમિકોએ આમાં શ્રમદાન આપ્યું, ભલે પૈસા લીધા હોય, પણ એ શ્રમિકના નામની એક એક ઈંટ મુકાવો, ઈંટ ઉપર નામ લખો, જગદીશભાઈ, છગનભાઈ, મગનભાઈ, તો કમસે કમ એના બાપુજીના નામની ઈંટ છે, તો કોઈ એને થૂકશે તો એ લુઈ નાખશે. કોઈ થૂક નહીં, ને બાપુજીના નામ ઉપર કોઈ થૂકવા નહીં દે. અને એ ખેડૂતોના પૂતળા મૂકો, ખેડૂતોના મોટા કઈક પિલર મૂકો, એના નામે ઉદઘાટન કરાવો. એને એમ થાય કમસે કમ કે મેં આ જમીન આપી જનતામાંના રોડ માટે, તો મારી એટલી કદર થઈ કે ત્યાં કમસે કમ મારું કે મારા ફાધરનું નામ શિલાલેખમાં આપ્યું, અમારા હાથે ઉદઘાટન થયું, એટલે એને થોડોક જે કચવાટ છે એ ઓછો થઈ જાય. તો જનતાનું રાજ કહેવાય ને. જનતા કોને? પ્રજાતંત્ર કોને કહેવાય? તંત્ર જે પ્રજાને સમર્પિત હોય એને પ્રજાતંત્ર કહેવાય. આ તો નેતા તંત્ર થયું. એટલે આ જમીન કોકની,
પછી શ્રમ કોકનો, પૈસા મારા તમારા કરવેરાના, અને જેથી ભાઈ ઉદ્ઘાટન કરવા રિબિન કાપવા ભાઈ મંત્રી આવે ઉપરથી હાવજની જેમ, અને તેથી હજુ બ્લોક કરી દે, ફાકા ફોતરી વયા જાય. શેનું ભાઈ? આવા સમયે અવગણના કરવાથી મોટો કોઈ નાગરિક પાસે અધિકાર રહેતો નથી. એને બહિષ્કાર કરો એટલે વાત પૂરી થાય. ઈ જાગૃતિ નહીં આવે ત્યાં સુધી બેન આપણે આજે વાત કરીએ છીએ, ન FRI નોંધાશે ન કાંઈ થશે. તમે અમરેલીની ઘટના જુઓ. અમરેલી પોલીસે કીધું અમે તપાસ કરશું. પાયલ કાંડની વાત કરું છું. અમરેલી પોલીસે કીધું તપાસ કરશું. ભારતીય જનતા પાર્ટી કીધું તપાસ કરશું. કોંગ્રેસે કીધું અમે તપાસ માગીશું. ખોડલધામે કીધું અમે તપાસ કરીશું. માનવ અધિકાર પંચે નોટિસ મોકલી, અમારે 15 દીમાં જવાબ આપો. પછી SIT સરકાર SIT નિમી, ઈ કે અમે તપાસ કરશું. નિર્લિત રોય કે અમે તપાસ. એટલે કે તમારે શું કરવાનું? હું એવી મોટી ઘટના છે કે 20-25 જણાની મંડળી તપાસ કરે છતાં કઈ હજી સત્ય બહાર નથી આવતું. બોલો. હવે DGP વિકાસ સહાયે કીધું કે નિર્લિત રોયે ભલે કીધું હોય કે મેં રિપોર્ટ આપી દીધો, મને મળ્યો નથી. એટલે હાલે. પણ તમારે ને નિર્લિત રોયને અબોલા છે, બોલે વ્યવહાર નથી એવું છે. તમે ફોન કરીને પૂછીને નિર્લિત રોય, તમે ગામમાં છાપામાં મેં વાંચ્યું, તમે એમ કીધું મેં અહેવાલ રજૂ કરીને DGP ને આપી દીધો, મને નથી મળ્યો, ક્યાં છે શું છે, એવું કાં નથી કેતા? એ પ્રજાને કે પાછું પત્રકારોને મને હજી સુધી મળ્યો નથી. તો પણ તમે ન માગી શકો. તમારે શું એ દાન છે? એ દાન આપે તો મળે એમ છે એવું છે? રિપોર્ટ તમારો અધિકાર નથી માગવાનો. પણ ટાઈમ કાઢવો ને શું છે? શરમ જ નથી, પછી ક્યાં પ્રશ્ન છે? એટલે આ આપણી ઉપરનો ખિલવાડ છે. આપણી એટલે લોકતંત્ર ઉપરનો બેન ખિલવાડ અત્યારે છે, અને આપણે ઉઘાડી આંખે જોઈ રહ્યા છીએ. તાઇફો. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો? જગદીશ મહેતા સરે કીધું કે આપણે ઉઘાડી આંખે આખો ટાઇફો જોઈ રહ્યા છે, પણ આ ટાઇફામાં શું થશે? કારણ કે દેવાયત ખવડની FIR પોલીસ નથી લઈ રહી. ના ભીખુસિંહ પરમાર, જેનો દીકરો રોડ વચ્ચે કોકને મારામારી કરતો દેખાઈ રહ્યો છે, તેના CCTV ફૂટેજ છે, છતાં પોલીસ FIR નથી કરી રહી. અને જો એક સામાન્ય માણસની વાત કરવામાં આવે તો એ સામાન્ય માણસને જ્યારે FIR કરવાની હોય ત્યારે એને હેરાન થવું પડે છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.